લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઇનમેન્ટના સહયોગ સાથે બદલાવ, ચેપ્ટર 1 નામના ભવ્ય લાઇવ કોન્સર્ટ પ્રોડક્શનને રજૂ કરવા જઈ રહી છે. આ વિશિષ્ટ સંગીતમય પ્રસ્તુતિનો હેતુ વર્લ્ડ ક્લાસ પ્રોડક્શન, ઇમર્સિવ સ્ટોરીટેલિંગ અને આધુનિક કલાત્મક દ્રષ્ટિકોણ દ્વારા આજના દર્શકો માટે ગુજરાતી સંગીતના અનુભવને નવી ઓળખ આપવાનો છે. આ કાર્યક્રમ માત્ર પરંપરાગત સંગીત પ્રસ્તુતિ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરવા અને તેને નવી ઊંચાઈ આપવા માટેનો એક અનોખો પ્રયાસ છે. પરંપરાગત તેમજ આધુનિક ગુજરાતી સંગીતને એવા આધુનિક ફોર્મેટમાં રજૂ કરવામાં આવશે, જે નવી પેઢી સાથે સરળતાથી જોડાઈ શકે અને સાથે સાથે પોતાની સાંસ્કૃતિક પરંપરાઓ સાથે પણ મજબૂત રીતે સંકળાયેલું રહે. ઈશાની દવેની સંગીત યાત્રાની શરૂઆત માત્ર 8 વર્ષની ઉંમરે થઈ હતી, જ્યારે તેમણે પોતાના પિતા અને ગુજરાતી લોકસંગીતના દિગ્ગજ ગાયક પ્રફુલ્લ દવે સાથે રોયલ આલ્બર્ટ હોલ, લંડન ખાતે તેમણે પ્રથમ વખત મંચ શેર કર્યો હતો. ઈશાનીએ ત્યારથી ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, અમેરિકા, દુબઈ સહિત અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર ગુજરાતી સંગીતને વૈશ્વિક ઓળખ અપાવી છે. તેમના કારકિર્દીના યાદગાર ક્ષણોમાંથી એક ક્ષણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેનું ભવ્ય પરફોર્મન્સ રહ્યું છે, જ્યાં તેમણે આશરે 1 લાખથી વધુ દર્શકોની હાજરીમાં પોતાની રજૂઆત આપી હતી. તેમના આ પ્રોજેક્ટ પાછળના વિઝન અંગે વાત કરતા ઈશાનીએ જણાવ્યું હતું કે, બદલાવ ચેપ્ટર 1 દ્વારા અમે ગુજરાતી લાઇવ સંગીતના અનુભવને નવી રીતે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સાથે સાથે અમારી સાંસ્કૃતિક મૂળને પણ અખંડિત રાખી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે દર્શકો ગુજરાતી સંગીતની ઉર્જા, લાગણી અને ગૌરવને એવા પ્રોડક્શન દ્વારા અનુભવે, જે વૈશ્વિક ધોરણોને સ્પર્શતું હોય. આ કોન્સર્ટ લગભગ 4 વર્ષના આયોજન, સર્જનાત્મક વિકાસ અને પ્રોડક્શન ડિઝાઇનનું પરિપૂર્ણ સ્વરૂપ છે. સંગીત ક્યુરેશન, સાઉન્ડ ડિઝાઇન, પ્રોગ્રામિંગ, વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગ અને સ્ટેજ પ્રોડક્શન માટે હજારો કલાકોની મહેનત બાદ આ પ્રોજેક્ટને સાકાર કરવામાં આવ્યો છે, જેથી ગુજરાતી મનોરંજન ક્ષેત્રમાં અગાઉ ક્યારેય ન જોવાયો હોય એવો અનોખો લાઇવ અનુભવ સર્જી શકાય. વિશાળ સ્તરના પ્રોડક્શન તરીકે તૈયાર કરાયેલા આ કાર્યક્રમમાં ભવ્ય સ્ટેજ સેટઅપ, સ્ટેડિયમ ક્વોલિટી સાઉન્ડ સિસ્ટમ, ઇમર્સિવ લાઇટિંગ, વિશાળ ટ્રસ સ્ટ્રક્ચર્સ, આશરે 4000 ચોરસ ફૂટ જેટલી LED સ્ક્રીન્સ અને સિનેમેટિક કોન્સર્ટ અનુભવ સર્જતા વિવિધ સ્પેશિયલ ઇફેક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. માત્ર ઉર્જાસભર સંગીતમય રજૂઆત પૂરતી સીમિત ન રહી. આ કોન્સર્ટને એક ઇમર્સિવ સાંસ્કૃતિક અનુભવ તરીકે કલ્પવામાં આવ્યું છે, જેમાં દરેક દૃશ્ય, અવાજ અને પ્રદર્શનનો દરેક તત્વ ગુજરાતી ઓળખ, સર્જનાત્મકતા અને કલાત્મક વિકાસની વિશાળ કહાનીને ઉજાગર કરશે. બદલાવ ચેપ્ટર 1 થકી ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઇનમેન્ટ ગુજરાતી લાઇવ મનોરંજન ક્ષેત્રમાં એક નવો માપદંડ સ્થાપિત કરવાનો તેમજ પ્રાદેશિક સંગીતની વ્યાપકતા અને વૈશ્વિક ક્ષમતાને રજૂ કરવાનો ઉદ્દેશ ધરાવે છે. આ કાર્યક્રમ આગામી 6 જૂનના રોજ શંકુસ ફાર્મ, SG હાઈવે, અમદાવાદ ખાતે યોજાનાર છે. સંગીત, સંસ્કૃતિ, ટેકનોલોજી અને સ્ટોરીટેલિંગને એકસાથે લાવતો આ કાર્યક્રમ ગુજરાતી દર્શકો માટે પોતાની જાતનો પ્રથમ અને અનોખો લાઇવ અનુભવ સાબિત થવાનો છે. અને ગુજરાતમાં ખાસ રીતે કઈ રીતનું આયોજન થશે? બહુ જ ભવ્ય આયોજન કર્યું છે અને ટેકનિકલી પણ મ્યુઝિકલી પણ ખૂબ જ ભવ્ય આયોજન કર્યું છે. આથી ગુજરાતમાં પહેલી વખત ગુજરાતી કોન્સર્ટ આ લેવલ પર થઈ રહ્યું છે અને સિક્યોરિટી એવરીથિંગ ઇઝ કવર્ડ. એટલે અમે લોકો ઘણી મહેનત કરી છે. ચેપ્ટર 1 માં નવું શું જોવા મળશે? વર્લ્ડ ટૂર અને ચેપ્ટર 1 માં શું નવું જોવા મળશે, ખાસ કરીને ગુજરાતમાં? ચેપ્ટર 1 અમદાવાદથી શરૂઆત કરીએ છીએ અને ચેપ્ટર 1 માં ઘણા એવા બધા ગીતો છે. ઇનફેક્ટ હાર્દિકે સિમ્ફનીનું કર્યું છે, પણ ધીસ ઇઝ સિમ્ફની વિથ વેસ્ટર્ન બેન્ડ, એટલે ડ્રમ્સ, ગિટાર્સ અને એનું કોમ્બિનેશન અમે લોકો કરી રહ્યા છે. કોરિયોગ્રાફી આખી સેટ કરી છે દરેક સોંગ માટેની અને ઘણા બધા મ્યુઝિશિયન્સ મુંબઈથી આવી રહ્યા છે, અહીંયાના ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી મ્યુઝિશિયન આવી રહ્યા છે અને ઘણા બધા ગીતો એવી રીતે અમે લોકો મૂકી રહ્યા છે કે જે પહેલાં ક્યારેય આ ફોર્મમાં ગીતો આવ્યા નહોતા. એટલે હું ઈશાનીબેન વિશે આ વાતમાં એ રીતના કહેવા માંગીશ કે ગુજરાતી સંગીત, ગુજરાતી ગીતો, ગુજરાતી ભાષામાં એક તાકાત છે, ગહેરાઈ છે, એક સૌંદર્ય છે, પણ એને કઈ રીતના હવે નવી જનરેશનની સામે મૂકવું
એ આપણા માટે હવે ચેલેન્જ છે, કારણ કે આવનારા દસકાઓમાં આ ગુજરાતી ભાષાના ઘણા બધા શબ્દો, ઘણી બધી વાતો, ઘણી બધી ફોક સ્ટોરીઝ, લોકગીતો આ બધું વિસરાતું જાય છે. તો ઈશાનીબેનનો આ પ્રયત્ન છે કે હવે એને નવા રંગરૂપમાં એવી રીતે મૂકવું કે આજના જેન્ઝીને પણ સમજાય, એ 40 વર્ષનું વ્યક્તિ હોય એને પણ સમજાય, બુઝુર્ગ લોકો હોય એ પણ સાંભળવા આવી શકે. એવી રીતના મને એવું લાગે છે કે ઈશાનીબેનનો આ ઈશાની દવે કોન્સર્ટ આજે શરૂઆત કરી રહ્યા છે ચેપ્ટર 1 તો એમનો પ્રયત્ન ગુજરાતી ભાષાને નવા રંગરૂપ સાથે મૂકવાનો છે. હું આર્ટિસ્ટ એન્ડ શોને ડાયરેક્ટ કરું છું અને શંકુસને રિપ્રેઝેન્ટ કરું છું. કેટલા સિટીઝમાં કઈ શો જગ્યાએ થવા જઈ રહી છે, કેટલા ક્રાઉડની કેપેસિટી હશે અને સેફટીને લઈને કેવા પ્રકારની હશે? 8 થી 10 હજારનો ક્રાઉડ અમે એક્સપેક્ટ કરી રહ્યા છીએ અને સેફટીની વાત છે તો જેટલા પણ ગવર્મેન્ટના જેટલા પણ લાઇસન્સીસ છે કે પરમિશન્સ છે એ બધી જ લેવાના છે. સીસીટીવીથી લઈને ફાયરથી સિક્યોરિટી બધી જ વસ્તુઓનો આપણે ફૂલ પ્રૂફ પ્લાન કરેલ છે. કેટલા સિટીની આવરી લેવામાં આવશે ગુજરાતની અને કેટલો સમયગાળો રહેશે? શરૂઆત કરીએ છીએ, જેમ જેમ લોકો જોડાતા જશે એમ એમ આગળ વધતા રહીશું. તો પણ કોઈ પ્રોપર સિટીઓ તો હશે ને? આપણે આજ અમદાવાદથી શરૂઆત કરો છો, કેટલી મેટ્રો સિટી લેવાના છે? મેટ્રો કરતાં અમે લોકો રૂરલમાં વધારે જવા માંગીએ છીએ કે જેથી કરીને ત્યાં આગળ આ મ્યુઝિકને અલગ ફોર્મની અંદર પ્રસ્તુત કરી શકીએ. સો અમદાવાદ, બરોડા, સુરત, મહેસાણા, ભાવનગર, રાજકોટ આ બધી જ સિટી પહેલા ગુજરાત આખું કવર કરશું, પછી ઇન્ટરનેશનલ પર જઈશું. પાસીસ ક્યાંથી અવેલેબલ થશે અને કોઈ અધરવાઇઝ બલ્કમાં ખરીદી તો શું બેનિફિટ થશે? સર પાસીસ ઓલરેડી અવેલેબલ છે.